નમસ્કાર, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આપણે જે વિશેષ દિવસો હોય છે તેના વિશે ચર્ચા કરતા હોય છે, અને જે ખાસ દિવસ હોય છે તેનું મહત્વ શું હોય છે, તેનો ઉદ્દેશ્ય શું હોય છે, તેના માટે આપણે વિશેષ ચર્ચા કરતા હોય છે. આજે ડે સ્પેશિયલમાં વિશેષ ચર્ચા છે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે વિશે, કારણ કે આપણે સૌ લોકો જે એક નજીવી બાબત જે હોય છે તેને ધ્યાન નથી દેતા અને પછી તે ગંભીર રૂપ ધારણ કરતું હોય છે. ખાસ ઓરલ ડે એટલા માટે મનાવવામાં આવે છે કારણ કે આપણે આપણા સ્વાસ્થ્યને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, અને ઓરલ હેલ્થ જે છે તેના વિશે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. એ આપણું અતિ મહત્ત્વનું એક ભાગ છે. અને ખાસ બાળકોની વાત કરીએ તો બાળકોમાં પણ જે ઓરલ હેલ્થને લઈને જે ઇસ્યુ આવતા હોય છે અને તેનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનતું હોય છે. એટલે નાનપણથી જ જો બાળકોની ઓરલ હેલ્થ વિશે હાઇજીન પ્રોપર કરવામાં આવે તો ઓરલ હેલ્થને લગતી જે બીમારીઓ છે તેનાથી દૂર રહી શકાય. ઓરલ હેલ્થને લગની સૌથી મોટી બીમારી એટલે કે કેન્સર, અને મોઢાના કેન્સરના જે કેસો સતત વધી રહ્યા છે તેનું કારણ એકમાત્ર એક પણ જોવા મળે છે કે મેન્ટેન જે હાઇજીન કરવામાં આવતી હોય તે હાઇજીન મેન્ટેન નથી થતી. અને ખાસ કરીને જે હાઇજીનને પ્રોપર જ્યારે મેન્ટેન આપણે કરીશું તો આવા પ્રકારે કેન્સરના રોગો જે છે તેનાથી બચી શકીશું. સાથે સાથે જો મહત્ત્વની વાત કરવામાં આવે તો જે આપણે ડેન્ટલ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે પણ આપણે ખૂબ કાળજી રાખવી જોઈએ, અને જે ડેન્ટિસ્ટ હોય છે તેમની આપણે મુલાકાત લેતા રહેવું જોઈએ. આપણને જો કોઈ પણ પ્રકારની એવી સમસ્યા થાય છે તો તેની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ. જે આપણા નિષ્ણાંત હોય છે તેમની સલાહ મુજબ આપણે તેના પ્રકારે આગળ સારવાર કરવી જોઈએ. અને એટલે જ આપણે જે ઓરલ હેલ્થ છે તેના મહત્ત્વ વિશે જાણીશું. આજનો દિવસ શા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે તે તમામ વિશે આપણે આજે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર પ્રણવ શાહ, કે જેઓ ડેન્ટલ સર્જન છે. ડૉક્ટર પ્રણવ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. ડૉક્ટર પ્રણવ, જ્યારે ઓરલ હેલ્થની આપણે વાત કરીએ છીએ ત્યારે આજના દિવસનું સૌપ્રથમ તો આપની દ્રષ્ટિએ મહત્વ કેટલું છે, અને લોકોમાં જાગૃતિ ફેલાય, અવેરનેસ લોકોમાં ફેલાય તે કેટલું જરૂરી છે આ દિવસ મામલે? કોઈ બી એક લગ્ન પ્રસંગ હોય તો સૌથી પહેલા આપણે શેના પર ફોકસ કરીએ કે કોઈ જે વેન્યુ છે એનો ગેટ એટલે કે એન્ટ્રન્સ. આપણા ઘરનું બી કોઈ ડેકોરેશન કરતા હોય, ઇન્ટિરિયર કરતા હોય તો સૌથી પહેલું આપણે શેના પર મહત્વ આપીએ? મેઇન ગેટ. તો જી હા, શરીરનો મેઇન ગેટ છે મોં, અને એનું મુખ્યત્વે સૌથી પહેલું જે કોઈ પણ અંગ કે ઓર્ગન કહીએ એટલે કે ટીથ એટલે કે દાંત. આ જે ટીથ પર આપણે કોઈ પણ વસ્તુ ચાવી અને એની અંદર જાય છે, અને એના બેઝ પર જ આખું ન્યુટ્રિશન સાયકલ ચાલતી હોય છે. એટલે એવું કહેવાય કે જો એન્ટ્રન્સ સારું એટલે કે દાંત સારા તો આખું શરીર નિરોગી, સ્વસ્થ અને સુંદર. એટલે આની ઇમ્પોર્ટન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. આઈ નો એ થોડું નિગ્લેક્ટેડ ઓર્ગન છે. એનું કારણ છે કે નંબર ઓફ ટીથ. ભગવાને આપણને 1, 2, 3, 25 નહીં પણ 32 પૂરા દાંત આપ્યા છે. એટલે ઘણી વાર એના લીધે આપણે એની જે કાળજી રાખવાની જે રીત હોય કે આપણે એનું ઇમ્પોર્ટન્સ હોય થોડુંક સામાન્ય બીજા ઓર્ગન કરતા ઓછું હોય છે. જેમ કે આંખ 2 છે, હાથ 2 છે, પણ દાંત પૂરા 32 છે. એટલે આ દિવસ નિમિત્તે આપણે આજે એના પર જ ચર્ચા કરવાની છે દર્શક મિત્રો, કે ઓરલ હેલ્થની ઇમ્પોર્ટન્સ એ શું છે અને ન કરીએ તો શું થાય. અને આગળના આપણા આજે 20 મિનિટ 25 મિનિટના આપણા જે સંવાદમાં મેઇન એના પર જ ચર્ચા કરીશું. જી, ડૉક્ટર પ્રણવ, જ્યારે ઓરલ હેલ્થના મેન્ટેનન્સની વાત કરવામાં આવે તો અત્યારે શું ખરેખર લોકો ઓરલ હેલ્થ મેન્ટેનન્સ કરી શકે છે? કારણ કે ઘણી વખત તમે જેમ કીધું કે નાની અમથી જે બાબત હોય છે તે પણ લોકો ઇગ્નોર કરી દેતા હોય છે, કારણ કે સૌથી મોટું અંગ હોવા છતાં પણ જો કોઈ પણ પ્રકારની સમસ્યા થાય છે તો લોકો તેને નથી ધ્યાન દેતા, અને ત્યારબાદ તેને ગંભીર પરિણામ તેને ભોગવવું પડતું હોય છે. તો ઓરલ હેલ્થ મેન્ટેનન્સ શું અત્યારના સમયમાં લોકો જાળવે છે, અને જો નથી જાળવતા તો જાળવવું કેટલું જરૂરી છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આ ટેકનોફ્રીક યુગમાં મેડમ ટાઈમ કોઈની જોડે નથી. બધા જ દોડધામમાં છે. એક નાનું બાળક હોય કે જે સ્કૂલ જતું બાળક ત્યાંથી લઈને કોઈ પણ ઉંમરની વ્યક્તિ એ રોજ બહુ જ બધી ચેલેન્જીસમાંથી પાસ થાય છે. અને એમાં સવારે ઊભા થઈને જ્યારે દોડવાનું હોય, ઉઠવામાં મોડું થઈ ગયું હોય, ત્યારે બ્રશ કરવાની વાત આવે તો કંટાળો જ આવે. એટલે શું થાય? ફટાફટ સ્પીડમાં બ્રશ થઈ જાય અને ભાગ્યા ઓફિસ કે ભાગ્યા સ્કૂલ કે ભાગ્યા પોતાના વર્કપ્લેસ પર. એના લીધે ક્યાંક જે 24 કલાકમાં તમારા દાંતની કાળજી માત્ર 2 મિનિટ સવારે અને 2 મિનિટ રાત્રે રાખવાની હોય છે, એ 4 મિનિટ પણ આપણે રાખી શકતા નથી. સો આ બહુ જ ખૂબ સામાન્યપણે જોવા મળે છે. અમે દિવસ આટલા બધા પેશન્ટ જોતા હોય, દરેકને પૂછીએ કે 2 વાર બ્રશ કરો છો? રેરલી રેરલી. હું તો કહું છું નોર્મલ પેશન્ટને છોડી દો, 50% કરતા ઉપરના ડેન્ટિસ્ટ પણ રાત્રે બ્રશ નથી કરતા. સૌથી ઈઝી એ 2 વાર બ્રશ કરીને ડેન્ટલ પ્રોબ્લેમ્સને ભગાવવાનું છે.
પણ લાઈફનું સૌથી અઘરું કામ જ એ છે કે બે વાર બ્રશ કરવું. એટલે ડેફિનેટલી ઇમ્પોર્ટન્સ રાખવી જોઈએ, પણ રખાતી નથી. હવે થોડુંક આપણી મેન્ટાલિટી બી એવી કહી શકાય કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો. આ જ વસ્તુ અમે જ્યારે ઓવરસીઝ એટલે કે બહારના પેશન્ટ જોઈએ તો એ લોકોનું કાળજી રાખવાની જે ગુણવત્તા છે બહુ જ વધારે હોય છે. એનું વન ઓફ ધ રીઝન છે અહીંયા ડેન્ટલ ટ્રીટમેન્ટ બહુ ઇઝીલી અવેલેબલ છે, અહીંયા એપ્રોચેબલ છે, થોડુંક કોસ્ટ ઇફેક્ટિવ છે. એ જ વસ્તુ જ્યારે ઓવરસીઝમાં શું થાય છે કે અમને ટ્રીટમેન્ટ ઇઝીલી મળતી જ નથી. બહુ જ લેટ એપોઇન્ટમેન્ટ મળે, અથવા શું કહેવાય કે બહુ જ મોંઘી ટ્રીટમેન્ટ આપણે બધા જાણીએ છીએ, તો ત્યારે એની ઇમ્પોર્ટન્સ વધી જાય છે. સો હું મારા દરેક દર્શક મિત્રોને એટલું કહીશ કે જો ડેન્ટિસ્ટને તમારી લાઈફમાંથી એમ કહેવાય ને કે દૂર કરવા હોય તો એક જ ઉપાય છે, 2 વાર રેગ્યુલર બ્રશ, અને વધારે પડતું નહીં. મોટા ભાગે શનિબેન તમે જોશો ને તો અતિશયોક્તિ બહુ જ હોય છે. એટલે કે ઘણા લોકો મેં જોયું છે 10-10 મિનિટ બ્રશ કરે, મોઢામાં બ્રશ રાખે, છાપું વાંચે, ફોન પર વાત કરે, ઘસ્યા જ કરે, વધારે ઘસવાથી દાંત ધોળા થાય, એવી એક જે પેલું ગેરમાન્યતા છે તદ્દન ખોટી છે. માત્ર 2 થી 3 મિનિટ બ્રશ, પણ દિવસમાં 2 વાર. જેમ આપણે આખા દિવસનું જમવાનું એક જ વારમાં જમી નથી લેતા, એમ બ્રશ આખા દિવસમાં એક જ વાર કરવું એ બિલકુલ અયોગ્ય વાત છે. જી, ચોક્કસથી. અને ડોક્ટર પ્રણવ, જેમ આપણે વાત કરી કે દિવસમાં 2 વખત બ્રશ કરવો જોઈએ, હવે આને લગતી એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે ઘણા લોકો જે ઘણી બધી એવી એડવર્ટાઇઝ જોતા હોઈએ છીએ ટૂથપેસ્ટની, કારણ કે બ્રશ જ્યારે ટૂથપેસ્ટની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો ઘણી અલગ અલગ પ્રકારની ટૂથપેસ્ટ આવતી હોય છે, અને લોકો જે જાહેરાતો હોય છે તેમાંથી તેમનામાં જે ભ્રમ ફેલાતો હોય છે, જેમ તમે કીધું કે લોકો દર 10 મિનિટે પણ બ્રશ કરવા વાળા વ્યક્તિ હશે, કારણ કે તેમને ધોળા દાંત પસંદ હશે, તો તે આવા પ્રકારે કરતા પણ હશે, જેના કારણે લાંબા પાયે તેમના જે દાંત છે તેમને નુકસાન થઈ શકે છે. ત્યારે જે આ ભ્રામક જાહેરાતો છે તેમાં જે ભ્રામક થઈને જે લાવવાતી હોય છે ટૂથપેસ્ટ, એ ટૂથપેસ્ટ કેટલી નુકસાન કરી શકે છે જો તમે કોઈ પણ એવી અન્ય ટૂથપેસ્ટનો ઉપયોગ કરી માટે એક ઓરલ હેલ્થને મેન્ટેનન્સ કરવા માટે અથવા તેની યોગ્ય રીતે જાળવણી કરવા માટે ટૂથપેસ્ટ કેટલું મહત્વનું છે, અને તે અન્ય જે જાહેરાતો હોય છે તેમાંથી ભ્રામક ના થવું જોઈએ. હું તમને દરેક વસ્તુ એક એક્ઝામ્પલના રૂપમાં એટલે સમજાવીશ કે જેથી આપણે કનેક્ટ કરી શકીએ. ઘણા લોકો અમને એવું પૂછ્યા ટૂથપેસ્ટનો સવાલ દિવસમાં દરેક પેશન્ટ પૂછતો હોય છે. અમે એક જ સવાલનો જ એમને પૂછીએ કે શું તમે સચિનના બેટથી બેટિંગ કરશો તો તમે સચિન બની શકશો, અથવા સચિન કોઈ પણ બેટથી બેટિંગ કરશે તો એ સચિન જ રહેશે. મતલબ આનો એક જ છે, મેથડ. બ્રશિંગ મેથડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રેધર દેન ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ. એનો મતલબ એવો બી નથી કે આપણે કોઈ નોન બ્રાન્ડેડ ટૂથપેસ્ટ યુઝ કરીએ. કોઈ બી બ્રાન્ડેડ ટૂથપેસ્ટ, કોઈ બી સારી કંપનીની ટૂથપેસ્ટ જેના કન્ટેન્ટ એકદમ એક્સેપ્ટેબલ હોય એવી કોઈ પણ ટૂથપેસ્ટ યુઝ કરી શકે. હું નામ નથી લેવા માંગતો, પણ સૌથી મહત્વનું છે મેથડ. જનરલી આપણે બ્રશિંગ મેથડ કોની જોડે શીખ્યા? તો આપણા પેરેન્ટ્સ જોડે. એ કોની જોડે શીખ્યા? તો એમના પેરેન્ટ્સ જોડે. પણ સાચી મેથડ એ છે કે નહીં એ આપણને ખબર જ નથી. સો આઈડિયલી તમે તમારા ડેન્ટિસ્ટ જોડે જાઓ અને ખાલી એકવાર બ્રશિંગ મેથડ પ્રોપર શીખી લો. 2 મિનિટમાં તમારું આખું બ્રશિંગ સરસ મજાનું થઈ શકે. એકવાર જો દિવસમાં 2 વાર એ વસ્તુ રેગ્યુલર મેન્ટેન થઈ જશે તો તમારી કોઈ પણ ટૂથપેસ્ટ કેમ ના હશે, કોઈ પણ બ્રશ કેમ ના હશે, તમારી ઓરલ હેલ્થ મેન્ટેન્ડ જ રહેશે. મેં જેમ કીધું એમ કે હું કોઈ બી બ્રાન્ડને પ્રમોટ નથી કરતો, હું મેથડને પ્રમોટ કરું છું. એનો મતલબ એવો નથી કે આપણે કોઈ નોન બ્રાન્ડેડ ટૂથપેસ્ટ યુઝ કરીએ, પણ મેથડ પર ખાસ ફોકસ કરજો. આજે જ તમે તમારા ડેન્ટિસ્ટ જોડે જાઓ, તમે સાચી મેથડ શીખશો તો તમારી આવનારી જનરેશન એ પ્રમાણે કરી શકશે. ચોક્કસથી. અને આવનારી જનરેશનની વાત આવે તો નાના બાળકોની વાત પણ ચોક્કસથી કરવી જોઈએ, કારણ કે નાના બાળકોમાં જે ઓરલ હેલ્થ હોય છે તે કેટલી વ્યવસ્થિત રાખવી જરૂરી છે. માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ તેમની ઓરલ હેલ્થને લઈને? નાના બાળકોની વાત આવે ને એટલે મેડમ અત્યારે આ વર્લ્ડ એ પેલું કહેવાય ને ફ્રીલી અવેલેબલ વર્લ્ડ છે, જ્યાં વસ્તુ બહુ ઇઝીલી મળી જાય છે. એક સમય હતો કે જ્યારે કેક આખું વર્ષમાં આપણે કોકની બર્થડે ની રાહ જોતા હતા કે બર્થડે આવે ને તો કેક ખાવા મળે. આજે ઘરે ઘરે ફ્રીઝ ભરેલા છે. સૌથી પહેલા બાળકોનો જો કોઈ પણ પ્રોબ્લેમ ઇનિશિયેટ થતો હોય ને તો એ પેરેન્ટ્સ થી નહીં પણ આજુબાજુના લોકોથી થાય છે. કોઈ બી નાના બાળકને એટ્રેક્ટ કરવા એને એક ચોકલેટ આપશે એટલે એની બાજુ એને બોલાવે, એને મોટી મોટી ગિફ્ટ્સ આપશે ઇન ધ ફોર્મ ઓફ કુકીઝ કે કેક્સ કે પેસ્ટ્રીઝ. આ બધામાં ચીકણા પદાર્થ હોય. એ ચીકણા જે પદાર્થ હોય દાંતમાં ચોંટી જાય. બાળક તો બ્રશ એટલું સારું નથી જ કરવાનું, ખબર જ છે. 2 વાર બી રેરલી કોઈ બાળક કરતું હોય. અને એ જેવું ચોંટી જાય એટલે એને દૂધિયા દાંતમાં પણ સોડો થાય છે. હવે દૂધિયા દાંત તો 8, 10, 12 વર્ષની ઉંમરે પડી જાય છે, તો પણ એમાં એવો સોડો થાય છે કે બાળકોમાં, નાના બાળકોમાં પણ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એટલે કે પલ્પેક્ટોમી અને એની ઉપર ક્રાઉન બેસાડવા માટે એ લોકોએ આવવું પડે છે.
અને તમે નહીં માનો, આજે શિવાનીબેન દિવસના 2 થી 3 અમે નાના બચ્ચાઓને ટ્રીટ કરતા થઈ ગયા છે. ઇટ ઇઝ નોટ અ મોમેન્ટ ઓફ પ્રાઉડ, ઇટ ઇઝ મોમેન્ટ ઓફ લિટલ શેમ કે કાશ બાળકોને તો આપણે આનાથી દૂર કરી શકીએ. પણ મેં કીધું ના, ફ્રીલી અવેલેબલ વર્લ્ડ જ્યાં રેગ્યુલર બર્થડે પાર્ટીઝ જુઓ કે કોઈ બી ફંક્શન જુઓ, ત્યાં ડેઝર્ટ્સ બહુ જ હોય અને ડેઝર્ટ્સ બધા ચીકણા હોય. એ ખાધા પછી બ્રશિંગ થતું નથી અને એટલે બધા ડેન્ટલ પ્રોબ્લેમ્સ બહુ થાય છે. એટલે હું પેરેન્ટ્સને ખાલી એટલું કહીશ કે 2 વાર રેગ્યુલર બ્રશ અને તમારા ફ્રીઝને આજે જ ખાલી કરી દો. તમારા ફ્રીઝમાં જો કોઈ પણ ચોકલેટ્સ હોય, બિસ્કિટ, આઈસ્ક્રીમ, પેસ્ટ્રીઝ કે કંઈ બી હોય તે તમારા બાળક માટે ઇઝીલી અવેલેબલ ના કરાવો તો ડેન્ટલ પ્રોબ્લેમને ચોક્કસથી ઘટાડી શકાશે. જી. અને ડૉક્ટર પ્રણવ, અત્યારના સમયમાં આપણે તમામ લોકો જોઈએ છે કે દરેક વસ્તુ જે પણ લોકોને પસંદ આવે તે કરતા હોય છે અને પોતાની જે હેલ્થ હોય છે તેના ઉપર શું એની સાઈડ ઇફેક્ટ થશે તેના વિશે ધ્યાન નથી દોરતા. આપણું જે મહત્વનું એક અંગ છે તેનું પણ ધ્યાન નથી દોરતા. ત્યારે હાલના સમયમાં મોઢાના કેન્સરો પણ વધી રહ્યા છે. તેના વધવા પાછળના શું કારણો અને ત્યારે કેવી સાવચેતી લોકોએ રાખવી જોઈએ, કારણ કે એના પ્રિવેન્ટિવ કેર પણ ખૂબ જરૂરી બનતી હોય છે કેન્સરના કેસોમાં ત્યારે. કેન્સરની વાત આવે એટલે હું એને 2 તબક્કામાં વહેંચીશ. એક, કેન્સર થવાના કારણમાં મુખ્યત્વે કારણ છે હેબિટ્સ, જેમાં હમ. પાન, તમાકુ, ગુટખા, ખૈની વગેરે વસ્તુને તમે ગણી લો. એ હું 80% એને કન્સિડર કરીશ, કે કહું કદાચ 90% કે જે એના લીધે થાય. અને 10-15% 20% આવે છે એના લીધે, તો દાંતમાં કોઈ શાર્પ એટલે કે તીક્ષ્ણ ધાર હોય જે દાંતમાં ગાલમાં વાગતી હોય, જીભમાં વાગતી હોય, અથવા કઈ રીતે કે ઓરલ હેલ્થ મેન્ટેન બિલકુલ ના હોય, બ્રશિંગ બહુ જ ખરાબ કરતા હોય, ઘણા લોકો અહીંયા પેલું તમાકુ ભરી રાખતા હોય. હમ. સો આ બધા એના મેઇન કારણ છે કે જે ઓરલ કેન્સરમાં કન્વર્ટ થાય. ઓરલ કેન્સર એક જ વસ્તુ એવી છે કે જે એકદમ ના થઈ જાય, કે કશું જ નથી તોય ઓરલ કેન્સર થઈ જાય. ઘણા બધા આજે એવું થાય કે મોઢામાં સહેજ ચાંદુ પડ્યું હોય ને તો બી એકદમ ડરીને ગભરાઈને અમે જોડે આવે, ડોક્ટર જોઈ લો ને, કેન્સર તો નથી. કેન્સર એટલું ઇઝીલી ના થાય. કેન્સર તમને 100 વાર ચાન્સ આપે છે કે ના થાય. એના માટે ઓરલ કેન્સરની વાત છે. પણ જો હેબિટ ચાલુ હોય તો એક આપણે ઇન્વાઇટ કર્યું કે ભાઈ, આજે તમે કોઈ મહેમાનને 10 વાર ફોન કરીને વિનંતી કરો કે આવો ને મારા ઘરે કોઈક વાર ચા પીવા, તો ક્યારેક તો એ પગલા લેશે. એવી રીતે જો તમે વારંવાર હેબિટ્સ એટલે કે ઇન્વિટેશન છે ઓરલ કેન્સરને, હેબિટ્સને તમે લેશો તો ડેફિનેટલી તમે ઓરલ કેન્સરને ઇન્વાઇટ કરી રહ્યા છો. અને એની જોડે જોડે જો તમારું ઓરલ હેલ્થ મેન્ટેન ના કર્યું તો પેલું કે સોને પે સુહાગા ગાયમાં ડબલ પેલું ફોર્સથી એ વસ્તુ આગળ વધે. સો આજના આ દિવસે હું દરેકને એક જ વસ્તુ કહીશ, પ્રોબ્લેમ કદાચ આવે એ આપણા કંટ્રોલમાં ના હોય, પણ પ્રોબ્લેમ મિનિમાઇઝ થાય અથવા નાનો થઈને આવે એ આપણા કંટ્રોલમાં છે. ઘણી વાર અમને લોકો પૂછે તમે તો ડેન્ટિસ્ટ છો, તમને તો પ્રોબ્લેમ ના જ આવે ને. ના, એવું ના હોય. શરીરનું ઓર્ગન છે, દરેકને પ્રોબ્લેમ આવે, પણ અમને ખબર છે કે તમારે શું કરવાનું જેથી પ્રોબ્લેમ મિનિમાઇઝ થાય, અને કેવી રીતે એવરી 6 મંથ ચેકઅપ કરી અને અમે અમારા પ્રોબ્લેમને મિનિમાઇઝ રાખતા હોઈએ છીએ. સો ખાસ આ 2 વસ્તુ હું તમને કહીશ કે પ્રોબ્લેમ મિનિમાઇઝ કરવું આપણા કંટ્રોલમાં છે. હમ. અને પ્રિવેન્ટિવ કેર કેટલી મહત્વની છે, કારણ કે આવા બધા કેસોમાં જ્યારે દર્દી જ્યારે કેન્સર ડિટેક્ટ થતું હોય છે, ઓરલ કેન્સર, ત્યારે કેટલું જરૂરી બનતું હોય છે આ તમામ જે વસ્તુ છે તેના ધ્યાન દેવું, તે પૂર્વેની કેર કરવી. સૌથી મેઇન તો ઓરલ કેન્સરની વાત એટલે હું તમને મહત્વની વાત તો કહી દઉં કે મોટે ભાગે જ્યારે તમે પાન, તમાકુ, ગુટખા ખાઓ તો એનાથી શું થાય એ પહેલા સમજો. તો આ હમ. ગાલની જે ચામડી છે ને આપણી ફ્લેક્સિબલ હોય, એટલે જ્યારે આપણે આ ફુગ્ગો ફૂલાયો તો ચામડી બહાર આવી, જેને ઓરલ કેન્સર અથવા એસએમએફ કહેવાય. પહેલા તો એ પ્રી હમ. કેન્સરસ રિજન છે જ્યાં તમારી આ ચામડી એકદમ કડક થઈ જાય, એટલે મોઢું તમારું આટલું જ ખુલે, 1 કે 2 આંગળી મોઢું ખુલે. તમે જોતા હશો ઘણા લોકો કે હું પાણીપુરી નથી ખાઈ શકતો, કેમ? મોઢું ઓછું થઈ ગયું. જે મોઢું કેમ ઓછું ખુલતું થયું હોય? આ ચામડી કડક થઈ જાય, સ્ટીફ થઈ જાય. હવે આ ચામડી સ્ટીફ થાય, મારું મોઢું જો 1 કે 2 આંગળી ખુલતું હોય તો મારો બ્રશ કેવી રીતે પહોંચશે? મારો બ્રશ હમ. નહીં પહોંચે એટલે મારા છેલ્લી જે પાછળની દાઢો હોય કે ડાપણની દાઢ હોય એ કેવી રીતે ક્લીન થશે? એ થવાનું બંધ જ થઈ જાય. મારી ઊલ પ્રોપર ના ઉતરે. એટલે આ બધાના લીધે બધા જ પ્રોબ્લેમ ઇનિશિયેટ થાય છે. સો આવા લોકોએ ખાસ કે જેનું ચલો મોઢું ઓછું ખુલે છે અને આદતના લીધે મોઢું ઓછું ખુલતું થયું છે, તો ઘણી બધી ડેન્ટલ ટ્રીટમેન્ટ એવી છે કે જેનાથી મોઢું વધારે ખોલી શકાય. હા, પહેલું તો હેબિટ જ બંધ કરવી પડે. મોઢું વધારે ખુલતું થાય એની સાથે સાથે ફ્લોસર આવે છે. ફ્લોસર એટલે વોટર ફ્લોસર, કે જે એક પાણીનો જેટ કેવો હોય કે જે બધે પાણી એકદમ સ્પીડથી ફેરવી અને તમે હમ. મોઢું આખું ક્લીન કરી શકો. જે મશીન આવે છે જેનાથી તમારું મેન્ટેન બહુ સરસ રીતે થઈ શકે. જી. રેગ્યુલર 6 મંથ એકવાર ડેન્ટિસ્ટને બતાવીને તમે ચેકઅપ કરી શકો કે અંદર કોઈ બીજો પ્રોબ્લેમ નથી. અને ડેફિનેટલી રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી જે મોઢું ઓછું થયું હોય એ ઓછામાંથી અને પાછું વધારી શકાય છે અને પ્રોબ્લેમમાંથી દૂર થઈ શકાય છે.
જી. અને જેમ ડૉક્ટર પ્રણવ તમે કીધું કે ઓરલ હેલ્થની જે આપણે કાળજી રાખવી જોઈએ, ત્યારે જ્યારે વધુ પડતી તેની કાળજી જો રાખવામાં આવે તો કેવા પ્રકારની નુકસાની વેઠવાનો લોકોને વારો આવી શકે છે? શું થઈ શકે છે? કારણ કે ઘણી વખત લોકો એને જેમ તમે કીધું કે એક સામાન્ય ચાંદુ પણ પડે છે તો પણ તે ગભરાઈ જતા હોય છે અને તેને કેન્સર માની લેતા હોય છે. તો ઘણી રીતે લોકોની સાથે એવી અ, તેમની જે રીતે ગેરમાન્યતાઓ હોય છે, જે પણ તે માની લેતા હોય છે અને ત્યારબાદ તે ઓવર કેર કરવા લાગે છે. જ્યારે ઓવર હેલ્થમાં કેર કરવા લાગીએ તો એના શું સાઈડ ઇફેક્ટ આપણને જોવા મળતા હોય છે? શરીર એક એવી વસ્તુ છે ને કે જ્યાં ઓછું પણ ના ચાલે અને અતિશયોક્તિ પણ ના ચાલે. આપણે શુગરની વાત કરીએ, ચલો ડાયાબિટીસ, તો વધારે ડાયાબિટીસ તો ના જ ચાલે, પણ ઓછો થઈ જાય તો એ પણ હાનિકારક છે. એવી રીતે ઓરલ કેરની વાત કરું તો એવા બી અમારા ઘણા પેશન્ટ મેં જોયા છે કે જે એવું કે હું જેટલી વાર ખાઉં ને એટલી વાર બ્રશ કરી લઉં. એને અતિશયોક્તિ કહેવાય. હવે ભગવાને ઇનેમલ આપ્યું છે. ઇનેમલ એટલે દાંતનું પહેલું લેયર. આ દાંતનું પહેલું લેયર, એમાં 96% કેલ્શિયમ છે. હાડકું જે આપણે મજબૂત ગણીએ છીએ ને એમાં 58% હોય, એટલે ઓલમોસ્ટ ડબલ જેટલું કેલ્શિયમ છે એવું કહેવાય. મની હમ. કેન નોટ બાય ઇનેમલ. તમે પૈસાથી ઇનેમલ ફરીથી ખરીદી નથી શકવાના. પણ બ્રશિંગ જો વધારે સ્પીડમાં કરીએ, વારંવાર કરીએ, 10-15 મિનિટ કરીએ તો ઇનેમલ ઘસાઈ જાય છે. ઇનેમલ એકવાર ગયું એટલે બોડીનું પ્રોટેક્ટિવ કોટિંગ ગયું, જે જીવનભર પાછું નથી મેળવી શકાતું. સો ઇનેમલ બચાવવું આપણા હાથમાં છે. બહુ જ વાર બ્રશ કરવો અયોગ્ય છે. ઘસી ઘસીને કરવો અયોગ્ય છે. વારંવાર કરવો અયોગ્ય છે. તો યોગ્ય શું છે? દિવસમાં માત્ર 2 વાર બ્રશિંગ કરવાનું, એક અર્લી મોર્નિંગ અને જે છેલ્લે સૂતા પહેલા. 2 મિનિટથી વધારે બ્રશિંગ લગભગ ચાલવું ના જોઈએ જો આઈડિયલ વેમાં બ્રશિંગ કરો છો તો. દર 2 થી 3 મહિને બ્રશ અચૂક તમારે ક્લીન કે ચેન્જ કરી દેવાનો. ક્લીન તો રેગ્યુલર, પણ ચેન્જ કરી જ દેવાનો. અને જે હાથનો ફોર્સ આપણે આપીએ છીએ બહુ જોર જોરથી આપવો નહીં, કે જેથી તમે જોશો તો ઘણા લોકોના બ્રશના જે દાંતા હોય ને આખા આમ ફેલાઈ ગયા હોય છે. તો એ ઇન્ડિકેટ શું કરે છે કે તમારો ફોર્સ બહુ જ વધારે. બાકી પોસિબલ જ નથી કે બ્રશના દાંતા 2 જ મહિનામાં આમ સ્પ્રેડ થઈ જાય. એવરી મોર્નિંગ તમારે બ્રશ કરતા પહેલા ખાલી ગરમ ઉકાળેલા પાણીમાં એ બ્રશને પહેલા મૂકી રાખવાનો, અડધી મિનિટ કે 1 મિનિટ. એનાથી શું થશે? ઓવરનાઇટ એની પર કોઈ બી જર્મ્સ, બેક્ટેરિયા લાગ્યા હોય, તમે બ્રશ કેપ યુઝ ના કરતા હો, ખુલ્લામાં બ્રશ મૂક્યો હોય તો એના પર બેક્ટેરિયા લાગી શકે. એક જતા રહે. બ્રશના જે આપણા બ્રિસલ્સ હોય ને એકદમ કડક થઈ ગયા હોય, એ ચામડીને બી ડેમેજ કરે. એકદમ સોફ્ટ થઈ જશે અને ઈચ્છીને પણ તમે વધારે ફોર્સ નહીં આપી શકો. સો દર્શક મિત્રો, આજથી આ 2 વસ્તુ ખાસ કરજો. ગરમ પાણીમાં બ્રશ મૂકવાનો, 2 વાર રેગ્યુલર બ્રશ કરવાનું, 2 મિનિટથી વધારે ના થવું જોઈએ. અને બ્રશ કરવાનો મતલબ ઉલ પણ આવી ગઈ, એટલે કે ટંગ પણ ક્લીન કરવાની. એની સાથે સાથે આ બંને વસ્તુ તમે જો ફોલો કરશો તો આઈ ડોન્ટ થિંક કે ડેન્ટલ પ્રોબ્લેમ બહુ વધારે આવશે. જી. અને નિયમિત ડેન્ટલ ચેકઅપ કરાવવું કેટલું જરૂરી છે? આપણે જેમ વાત થઈ એમ કે તમે નિયમિત ડેન્ટલ ચેકઅપ કરાવો એનાથી તમને શું ફાયદો થાય? પ્રોબ્લેમ નાનો થઈ જાય. તમારો કોઈ સડો થયો સપોઝ દેખાય અને એ હમ. ઇનિશિયલ લેયરમાં હોય તો તમે ખાલી એટલા પાર્ટને ક્લીન કરીને ફિલિંગથી સોલ્વ કરી શકો. એમાં તમારે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવાની જરૂર ના પડે, કે કેપ હમ. કરવાની જરૂર ના પડે, કે દાંત કઢાવવાની જરૂર ના પડે. હવે તમે પાયોરિયા બહુ જ સાંભળ્યું હશે. પાયોરિયા શું છે? તો પાયોરિયા પેઢાનો રોગ છે. કેમ થાય? તો આપણો જ ખાધેલો ખોરાક જો પ્રોપર ક્લીન ના કરીએ તો એ દાંતને આજુબાજુમાં છારીના રૂપમાં જામી જાય. છારીના રૂપમાં જામી જાય એટલે મોઢામાંથી બેડ સ્મેલ આવે. તમારા પેલું કે ગમ્સમાંથી બ્લીડિંગ આવે. ઘણા લોકોને બ્રશ કરતા હમ. બ્લીડિંગ આવતું હોય, દાંત હલવા માંડે. તમે કોઈ જોડે વાત કરો ને શિવાનીબેન, તો એ તમને એમ કે તમારા મોઢામાંથી સ્મેલ આવે છે. કદાચ ના કે તો તમારાથી ડિસ્ટન્સ મેન્ટેન કરવા માંડે. આ બહુ હમ. જ કોમન છે. એટલે બ્રશિંગ એક એવું નથી કે ખાલી દાંત સાચવવા માટે. તમારી પર્સનાલિટી, તમારી મીટિંગ, તમે કોઈની જોડે વાત કરો છો એ ત્યારે તમે ગમે તેટલી મોટી વ્યક્તિ કેમ ના હો, તમે એકદમ પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, તમે પદ પર બેઠા છો, પણ માની લો તમારા મોઢામાંથી સ્મેલ આવે છે તો સામેની વ્યક્તિ તમને કહેશે નહીં, પણ એનું હમ. ધ્યાન એના પર જ જતું રહેશે ને એ તમારાથી દૂર મેન્ટેન કરશે, ડિસ્ટન્સ મેન્ટેન કરશે. સો હમ. બ્રશિંગની ઇમ્પોર્ટન્સ બહુ જ એટલે બહુ જ છે. મેં જેમ આગળ કીધું એમ કે અતિશયોક્તિ જરાય નથી કરવાની, પણ જરાય ઓછું બી નથી કરવાનું. અને દર 6 મહિને ચેકઅપ કરાવવાથી ડેન્ટિસ્ટ તમને ગાઈડ કરશે. તમે અતિશયોક્તિ કરીને દાંત પર ઘસારો આવી ગયો હોય તોય ગાઈડ હમ. કરશે. તમારું બ્રશિંગ બરાબર નહીં હોય અને છારી બહુ બની હશે તોય ગાઈડ કરશે. તમે ડેન્ટિસ્ટનું કામ ડેન્ટિસ્ટ પર છોડી દો. તમારું કામ શું છે? રેગ્યુલર 6 મહિને નહીં તો 12 મહિને એકવાર ડેન્ટલ ચેકઅપ કરાવવાનું. હું તો એવું કહું છું શિવાનીબેન કે દરેકના ઘરે વ્હીકલ છે, એસી છે આ જમાનામાં, બરાબર? હવે એસી ની સર્વિસ આપણે વર્ષમાં 1 વાર તો કરીએ છીએ ને. આપણે હમ. વ્હીકલની સર્વિસ વર્ષમાં 1 વાર તો કરાવીએ છીએ ને.
તો દાંતની જે આપણે રોજ વાપરીએ છીએ એવરી ડે એન્ડ નાઉ, એક જડબું એક દિવસમાં એવું કહેવાય 1500 થી 2000 વાર ભેગું થાય. જ્યારે તમે ચાવો 4 વાર તમે જમતા હો તો 1500 થી 2000 વાર એ જડબું ભેગું થાય છે. મુખવાસ કે બીજું બધું આડું વસ્તુ ખાઈએ અને જે વધારે થાય તો અલગ. તો જે વસ્તુ 1500-2000 વાર વપરાય છે દિવસમાં એક વાર, તો શું તમને એક વાર વર્ષમાં એનું મેન્ટેનન્સ કરવાનો ટાઈમ ના મળે? એવું નથી મળતું. જી. અને જ્યારે આપણે ઓરલ હેલ્થની વાત કરી રહ્યા છીએ ત્યારે દાંત કાઢવાનું જે આવતું હોય છે ત્યારે મોટાભાગે ઘણા લોકોને અર્લી એજમાં દાંત કાઢવાનું આવતું હોય છે ત્યારે ખાસ કરીને ચોકઠું બનાવવામાં આવે છે તો તે કેટલું ખાસ કરીને સુરક્ષિત માનવામાં આવે અને તેમાં પણ જે શક્યતા હોય છે કેટલી રહેલી હોય છે અર્લી એજમાં? મોટે ભાગે તો આપણા ત્યાં જે એક વર્ડ છે ને, હેરિડિટરી, એ વર્ડ એવો છે ને કે જે ખોટી જગ્યાએ યુઝ થતો હોય છે. હેરિડિટરી શું શું આવી શકે? તો સપોઝ આપણા ફોર ફાધર્સ માંથી આપણામાં આપણા સ્ટ્રક્ચરલ કે આપણું સ્કિન ટોન કે આપણા હેર કે એ બધું જ આવે. પણ લોકો દાંતના સડાને બી એવું કહે છે કે મારા પપ્પાને બી બહુ અર્લી એજમાં બધું સડી ગયું હતું, મારે બી એવું થયું છે. મારા પપ્પાના બી દાંત બધા હલીને પડી ગયા હતા, મારે બી આવું થયું છે. અમારા તો આવી રીતે હેરિડિટરી છે. હેરિડિટરી સડો આવે નહીં. તમારું પાયરિયા હેરિડિટરી આવે નહીં. કેન્સર હેરિડિટરી આવે નહીં. સો મોટા ભાગે આ જે લોકો સમજતા હોય છે કે ભાઈ મારે તો હેરિડિટરી પ્રોબ્લેમ છે એટલે મને તો ચાલે, એ બહુ જ ખોટી વાત છે. એટલે તમારે જે વસ્તુ ઉપરથી આગળની જનરેશનમાં થઈ છે તો તમારે વધારે ધ્યાન રાખવાનું કે મારે આમાં ના થાય. એટલે એના માટે એક જ ઉપાય, રેગ્યુલર ચેકઅપ અને ડેન્ટિસ્ટે કહેલી વાત જો તમે માનશો તો તમારા કોઈ પણ પ્રોબ્લેમ મિનિમાઇઝ થઈ જશે અને તમારું કામ ઈઝી થઈ જશે. જી. અને ડોક્ટર પ્રણવ એવું જોયું છે કે અને હા, ઓરલ જોડે તમે હેલ્થનું મને દાંત પડાવવાનું પૂછ્યું, તો જે એ મેં જે રીતે તમને કીધું પાયરિયા પછી જ્યારે મોટાભાગે એનું જોખમ હોય છે અને એ મેન્ટેનન્સ ના થાય અને ત્યારબાદ જો દાંત કઢાવવાનું આવે અર્લી એજમાં તો તેની કેટલી શક્યતા રહેલી હોય છે? એટલે પાયરિયા શું કરે, તમારા ગમ્સને અને હાડકાને વીક કરે. હા, હમ દાંત ઉભો કેવી રીતે છે? તો તમારા પેઢા અને હાડકાના સપોર્ટ ઉપર. જો પેઢું હાડકું વીક થયું તો દાંત ડેફિનેટલી હલી જશે. એકવાર દાંત હલી ગયો પછી એ કોઈ પણ ટેકનોલોજી યુઝ કરો, એ દાંત વહેલા મોડા તો પાડવો જ પડે. અને એ પાડવાનો આવે પછી તમારે આર્ટિફિશિયલ ટૂથ રિપ્લેસ કરવો પડે, એટલે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કે ડેન્ટલ બ્રિજ કે ચોકઠું. અને પછી કેવું છે, એકવાર પેલું મેન્ટેનન્સના ચક્કરમાં ઘૂસી ગયા પછી તો એ વારંવાર મેન્ટેન કરવું જ પડે. સો આપણા હમ કંટ્રોલમાં એવું છે, ભગવાને આપેલી વસ્તુ જો મેક્સિમમ ચાલે તો એના પર જ ફોકસ ના કરીએ. આર્ટિફિશિયલ વસ્તુનું લિમિટેશન હશે, એના અમુક વર્ષ પછી એમાં બી મેન્ટેનન્સ આવશે, એના પછી એની ફરીવાર એને મેન્ટેનન્સમાં નાખવું પડશે. સો આપણા કંટ્રોલમાં એક જ છે કે આપણે આપણા નેચરલ ટ્રીટમેન્ટ મેન્ટેન કરીએ, એને પડાવવાનો વારો જ ના આવે. પણ જો કદાચ હમ. પડાવી દેવો પડે તો એને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કે બ્રિજથી રિપ્લેસ કરવો જોઈએ. જી, ચોક્કસથી. ડૉક્ટર પ્રણવ ખૂબ જ સરસ મજાના એવા ઉદાહરણ આપીને તમે સમજાવ્યું કે ઓરલ હેલ્થનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ અને જો કોઈ પણ એવા લક્ષણો દેખાય છે કે કેન્સરના, મોઢાના કેન્સરના એવા કોઈ પ્રારંભિક લક્ષણો દેખાય છે તો તાત્કાલિકપણે જે નજીકના એવા ડૉક્ટર હોય, કોઈ સ્પેશિયાલિસ્ટ હોય તેમની મુલાકાત લેવી જોઈએ જેથી એ વહેલામાં વહેલી તકે ડિટેક્ટ થાય અને તેના જે ઉકેલ છે તે લાવી શકે, તેની સારવાર થઈ શકે. પરંતુ આ બધાની વચ્ચે ઓરલ હેલ્થની જે કાળજી છે તે દરેક વ્યક્તિએ રાખવી જરૂરી છે. જેમ તમે કીધું કે દર 6 મહિને પણ જો કોઈ પણ વ્યક્તિ રેગ્યુલર ચેકઅપ કરાવશે, પોતાના જે ઓરલ હેલ્થનું ચેકઅપ કરાવતો રહેશે તો તે કોઈ પણ પ્રકારની બીમારીથી બચી શકશે. ડૉક્ટર પ્રણવ, આજે આપને અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ. તો ડે સ્પેશિયલમાં આજની વાત હતી ઓરલ હેલ્થ વિશે, કારણ કે આપણે સૌ લોકો જે ક્યાંક કદાચ કોઈ એવી નજીવી બાબત હશે તો તેને ઇગ્નોર કરતા હોઈએ છીએ અને જ્યારે આ મોઢાને લગતી બાબત આવે છે ત્યારે આપણે તમામ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે 6 મહિને પણ આપણે ડેન્ટલ ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે. ઓરલ હેલ્થ તમારી જો સ્વસ્થ હશે તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, કારણ કે એક મહત્વપૂર્ણ અંગ મનાય છે. કેન્સરના કેસોમાં એટલે જ વધારો થાય છે કારણ કે તેનું મેન્ટેનન્સ નથી જળવાતું. પાયરિયા થાય છે તેનું મેન્ટેનન્સ કરવું ખૂબ જરૂરી છે અને અર્લી એજમાં જે અત્યારના સમયમાં સમસ્યાઓ જોવા મળી રહી છે તેનું એકમાત્ર કારણ છે કે આપણે જે જંક ફૂડ ખાઈ રહ્યા છે અને જે કેકની વાત કરી, ચોકલેટની વાત કરી, વધુ પડતું જ્યારે આવો પ્રકારનો ખોરાક લેવામાં આવે તો પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, આપણા ઓરલ હેલ્થને ઇફેક્ટ કરી શકે છે. માટે દરેકની જવાબદારી છે ઓરલ હેલ્થનું વિશેષ ધ્યાન રાખવું. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.